નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઘર નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકાર પણ તૈયારીમાં। जिला में 3 नगरपालिका में कुल 10 बैठकों पर भाजपा उम्मीदवारों बिनहरीफ विजेता। गुंदलावना पीरू फळिया पासे लागी कंपनी में आग। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઘરના આંગણે રમતી બાળકી ગાયબ થવાનો મામલો। ઘર નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ। બાળકી ગાયબ થતા શોધખોળ હાથ ધરાઈ હતી। ઘર નજીકથી પસાર થતી કેનાલમાંથી બાળકીના ચપ્પલ અને હાથના નિશાન મળ્યા હતા। રેલવે ટ્રેકની નીચેથી પસાર થતી પાણી ભરેલી કેનાલમાં બાળકી ફસાઈ હોવાની આશંકાના કારણે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડના ઉમરગામના વલવાડા બંગલી ફળિયામાં બની હતી આ ઘટના। ઘર નજીકથી પસાર થતી કેનાલમાં 3 વર્ષની બાળકી પડી હતી। 3 વર્ષની માસૂમ અનન્યાને શોધવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી। આખરે કલાકો બાદ કેનાલમાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ। ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે। બિલાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। आपका नाम? अमन होता है। अमन। अमन भाई, आपकी बच्ची को एक साथ क्या हुआ है और किस तरह से घटना हुई? सर सब लोग साथ में खाए पिए, फिर वो खा पी करके बाहर आई। हम लोग सोचे कि खेल रही होगी, फिर मैं तो सोने चला गया। तो मेरी वाइफ बाहर निकल के बुलाने लगी अनन्या अनन्या, फिर अनन्या नहीं मिल रही थी तो सब लोग खोजने लगे। पूरे 40 के आदमी लोग खोजने लगे, सब लोग मिल के खोज रहे थे, फिर नहीं मिली। फिर उधर जाके देखे तो उधर नाखून का वो मिला, फिर आगे जाके चप्पल मिला। क्या शक है आपको? शंका क्या? नहर में। शंका भी क्या कह सकते हैं, नहर में गिर गई। हाँ, शंका तो यही हो रहा है क्योंकि चप्पल उधर ही मिला। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકાર પણ તૈયારીમાં છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે જાહેરાત કરી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુસીસી લાગુ કરવા માટે જાહેરાત કરી છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ થશે તેવું જણાવ્યું છે। એવા સમયે રાજ્યમાં યુસીસીના મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે। કેટલાક આદિવાસી અગ્રણીઓએ યુસીસીથી આદિવાસી સમાજ અને આદિવાસી સંસ્કૃતિ અને રીત રિવાજને અસર થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આથી રાજ્યના આદિવાસી પટ્ટામાં પણ યુસીસીને લઈ માહોલ ગરમાઈ રહ્યો છે। એવા સમયે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે યુસીસીનો વિરોધ કરતા આદિવાસી અગ્રણીઓને વળતો જવાબ આપ્યો છે અને યુસીસીના કાયદાથી ગુજરાતના આદિવાસી સમાજને કોઈ પણ રીતે અસર નહીં થાય તેવી ખાતરી પણ આપી છે। નમસ્કાર, આજે આપણે ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આપણે ગુજરાત સરકારે ઘોષણા કરી છે કે આપણે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રજૂ કરશે। એના પછી એક યોગ્ય નિર્ણય ગુજરાત સરકાર આપણા યુનિફોર્મ સિવિલ કોડ માટે લેશે। પણ ખાસ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જાહેરાત કરી છે કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી। એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે, આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે, કળા છે, પ્રકૃતિ, બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખ્યું છે, સમાવેશ કર્યો નથી। એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી। જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને આપણે યુસીસીમાંથી બાકાત રાખ્યો છે, એમનો સમાવેશ કર્યો નથી। એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી। આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે। અહિત ક્યારે થાય? જ્યારે આપણા આદિવાસી સમાજ
યુસીસીમાં સમાવેશ કરતો હોય. ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી, તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં. એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું, આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે અમારી ભારત સરકાર હોય કે ગુજરાત સરકારોએ હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે. એટલે આપણે આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવાનું નથી. મિત્રો, જય આદિવાસી, જય જોહર, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશ પટેલની ગર્જનાથી દિલ્હી સંસદ હચમચી ઉઠી છે અને તેમને ગૃહની સામે પ્રશાસક અને વહીવટનો પર્દાફાશ કર્યો છે. माननीय श्री उमेश भाई पटेल। अध्यक्ष महोदय जी, मैं महामहिम राष्ट्रपति जी के संबोधन पर अपने विचार साझा करने के लिए खड़ा हुआ हूँ। महामहिम राष्ट्रपति जी ने बजट संबोधन के दौरान कई मुद्दों पर चर्चा की जो पिछले समय में देश की विकास की प्रगति और आने वाले वर्षों के लिए अनुमानित दिशा को दर्शाते हैं। अध्यक्ष महोदय जी, मुझे बहुत भारी मन से आपको सूचित करना है कि मेरे क्षेत्र को माननीय राष्ट्रपति द्वारा उनके संबोधन में उल्लेखित लगभग सभी मानकों पर हमारे प्रशासन द्वारा पीड़ित किया जा रहा है। तानाशाही से मनमानी भरी कार्यवाही की जा रही है। लोगों के घर, मकान, दुकान तोड़े जा रहे हैं, लोगों के रोजगार छीने जा रहे हैं और यह रोजमर्रा के मामले का विषय बन गया है। अध्यक्ष महोदय जी, हमारे प्रदेश के प्रशासन की जमीनी कार्यवाही केंद्र सरकार की विकास और जल कल्याण पर घोषित प्रतिबद्धताओं के साथ पूरी तरह से भिन्न है। सरकार हर वर्ग के लोगों का हर प्रकार से विकास चाहती है, पर हमारा प्रशासन हर वर्गों के लोगों का हर प्रकार से विनाश कर रहा है। महामहिम ने 1950 से गणतंत्र बनने की भारत की यात्रा पर चर्चा करते हुए लोकतंत्र को नई ऊंचाइयों पर ले जाने की बात कही। हमारे प्रदेश प्रशासन ने लोगों के चुने हुए प्रतिनिधि सांसद जो इस सदन का प्रतिनिधित्व करता है, ऐसे सांसद तत्व को सार्वजनिक कार्यों और बैठकों में सभी भागीदारी से व्यवस्थित रूप से बाहर कर दिया है। सदन का अपमान है। अध्यक्ष महोदय जी, मुझे अभी हाल में जो 26 जनवरी यानी कि हमारे लोकतंत्र के महान पर्व गणतंत्र दिन के हमारे प्रदेश के सरकारी कार्यक्रम में आमंत्रित तक नहीं किया गया। जब हमने इस विषय पर वहां के अधिकारी डिप्टी कलेक्टर को सवाल पूछा तो उन्होंने कहा कि यह सार्वजनिक कार्यक्रम है जिसमें आप सांसद को विशेष रूप से आमंत्रित करने की कोई आवश्यकता नहीं है। जब हमने उनको पूछा कि दूसरे प्रतिनिधियों को आमंत्रित किया गया है, मुझे क्यों आमंत्रित नहीं किया गया, तो अधिकारी ने मुझे जेल में डालने की बात कही। महोदय जी, ये मेरे साथ पहली बार नहीं था। इससे पहले 19 दिसंबर हमारे प्रदेश का मुक्ति दिवस का अवसर था, उस दिन भी मुझे सरकारी कार्यक्रम में आमंत्रित नहीं किया गया। यहाँ तक कि हमारे प्रदेश के दौरे पर जब महामहिम राष्ट्रपति जी आई तो मुझे उनके स्वागत करने का मौका तक नहीं दिया। मेरी 1000 विनती के बावजूद मुझे महामहिम से मिलने तक नहीं दिया गया। मुझे लगभग सारे के सारे सरकारी कार्यक्रम में जानबूझकर दूर रखा जाता है। अध्यक्ष महोदय जी, हमारा प्रशासन मुझे बार बार नीचा दिखाने का प्रयास करता है और मुझे अपमानित करने का कार्य करता है। क्या ये केवल सांसद के रूप में मेरे अकेले का अपमान है? क्या ये लोकतंत्र का अपमान नहीं है? क्या ये मेरे प्रदेश के लोगों के अपमान नहीं है जिन्होंने मुझे चुनकर यहाँ भेजा? बल्कि ये मेरा ही नहीं, ये मेरे प्रदेश का ही नहीं, ये अपमान पूरे सदन का है, क्योंकि हम इस सदन का प्रतिनिधित्व करते हैं। साथ ही ये अपमान है यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी का, जो हमारे सदन के नेता है। इतना ही नहीं, हमें अपमानित कर लोकतंत्र की बार बार निर्मम हत्या कर वो महामहिम राष्ट्रपति जी एवं गृह मंत्री अमित भाई शाह जी को शर्मसार करते हैं, क्योंकि हमारा संघ प्रदेश सीधा उनके मार्गदर्शन एवं निगरानी में चलता है। मैं अध्यक्ष महोदय इस सदन के अपने सम्मानित सहयोगी से पूछना चाहता हूँ, क्या निर्वाचित प्रतिनिधियों की प्रभावी भागीदारी के बिना लोकतांत्रिक ढांचा सफल हो सकता है और अपने आप को बनाए रख सकता है? क्या ऐसे लोकतंत्र की नई ऊंचाइयां मिलेगी? क्या ये गणतंत्र है? जिस दिन संविधान अमल में आया था उसके सेलिब्रेशन के कार्यक्रम में ही जनता के चुने हुए प्रतिनिधि को अपमानित किया जाता हो और सवाल पूछने पर नौकरशाह द्वारा चुने हुए प्रतिनिधि को जेल में डालने की बात की जाती हो, धमकी दी जाती हो। अध्यक्ष महोदय जी, हमारे संघ प्रदेश में प्रशासन की तानाशाही के चलते लोग आत्महत्या करने के लिए विवश हुए हैं। एक आदिवासी बस कंडक्टर व्यक्ति ने आत्महत्या की। एक गरीब आदिवासी प्रशासन से टूटते हुए अपने घर को बचाने के लिए अपने आप पर मिट्टी के तेल डालकर जलकर मर गया, पर दुखद है उसका घर नहीं बचा।
वहां सरकारी अधिकारी एस बोया जी ने आत्महत्या की, वो सरकारी कर्मचारी जिग्नेश काछे जी ने आत्महत्या की। सामान्य जनता सरकारी कर्मचारी ही नहीं, हमारे प्रदेश के प्रशासन की वजह से हमारे इस सदन के अति वरिष्ठ सदस्य जो 7-7 बार चुनाव जीतकर आने वाले आदिवासी नेता मोहन भाई डेलकर जी ने भी प्रशासक की वजह से आत्महत्या की, जिसकी एफआईआर तक हुई है। ये प्रशासक, उनका प्रशासन अभी भी सुधर नहीं रहा है। अभी की एक वारदात बताना चाहता हूं। मेरे संसदीय क्षेत्र दीव की गांधीपुरा विस्तार में रहने वाली एक दलित एससी जाति की गरीब कल्पनाबेन बीखा यादव की बात करना चाहूंगा। महोदय जी, कल्पनाबेन के परिवार द्वारा बनाए गए लीगल घर को खाली कर तोड़ने के लिए प्रशासन जोरदार जो दबाव बना रहा है। घर खाली न करने पर इस गरीब बहन और उनका भतीजा जो सरकारी विभाग में डेली बेसिस पर काम करते थे, उनको नौकरी से निकाल दिया गया। जब इस विषय पर लेकर कल्पना बहन कलेक्टर के पास गई और उन्होंने कहा, साहब आपने हमारी नौकरी छीन ली है, अब हमारा घर भी तोड़ देंगे तो हमें आत्महत्या करनी पड़ेगी। तो उस कलेक्टर ने उस आदिवासी बहन से कहा, मर जाओ, मेरा नाम लिख कर मर जाओ, मुझे कोई फर्क नहीं पड़ता, तुम्हारा घर टूट कर रहेगा। और ये लिखित में फरियाद की है। मैंने भी मंत्री जी को इस बात पर संज्ञान देने के लिए कहा है। लोकतंत्र की हत्या है यह महामहिम जिन्हें देश के गरीब लोगों को घर देने के सरकार के महान संकल्प से अवगत कराया, लेकिन हमारा प्रशासन लोगों के बने बनाए घरों को, मकानों को तोड़कर सरकार के महान संकल्प का सत्यानाश कर रहा है। महोदय जी, हमारा प्रशासन तो तानाशाही में किम जोन से भी ऊपर है। वो रात को सपना देखते हैं और सुबह तक हमारे प्रदेश का वो सपना कायदा बन जाता है। उसका कैसा रहेगा, वो दुकान कैसी बनेगी, दुकान का कलर कैसा बनेगा रहेगा, वो सब प्रशासन नक्की करता है। सर, मैं पूरा ही कर रहा हूँ। लोगों को धमकाकर, डराकर, जबरन अपने फैसले सौंपे जा रहे। ना माने तो घर, मकान, दुकान तोड़ने की धमकी दी जाती है। धमकी ही नहीं, घर, मकान, दुकान तोड़े भी जाते हैं। लाखों के दंड की नोटिस भेजी जाती है और दंड वसूले जाते हैं। फिर उनके काम धंधों को सीज किया जाता है। ऐसे अवैध कार्य करने पर कोर्ट ने भी उनको फटकार लगाई है, लेकिन वो सुधरने का नाम नहीं ले रहे। महोदय जी, ये आखिरी बात कहकर मैं पूरा कर रहा हूँ। अध्यक्ष महोदय जी, संविधान के निर्माता बाबा साहेब आम्बेडकर जी ने कहा था कि महोदय जी, संविधान के निर्माता बाबा साहेब आम्बेडकर जी ने कहा था कि भारत तब तक वास्तव में स्वतंत्र नहीं हो सकता जब तक असली शक्ति लोगों के સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લામાં 3 નગરપાલિકામાં કુલ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા। ગુંદલાવના પીરુ ફળિયા પાસે લાગી કંપનીમાં આગ। વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। આજે ફોર્મ ભરવાના પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે અને જિલ્લામાં 3 નગરપાલિકામાં કુલ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થતા ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે। વોર્ડ નંબર 1 માં ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે, તો વોર્ડ નંબર 10 માં ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા જ વલસાડ નગરપાલિકામાં ભાજપે 44 માંથી 7 બેઠકો અત્યારથી જ કબજે કરી લીધી છે। પારડી નગરપાલિકામાં પણ ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તો ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી અધિકારીના કાર્યાલય બહાર હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા સર્જાયો હતો। છેલ્લા 2 દિવસથી ધરમપુરના કોંગ્રેસના 5 ઉમેદવારો સંપર્ક વિહોણા થયા હતા। ગઈકાલે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દભાડિયા અચાનક ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચીને ફોર્મ પરત ખેંચ્યું હતું। આજે કોંગ્રેસના વધુ 5 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરી પહોંચ્યા હતા
આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ગાયબ ઉમેદવારોના પરિવારજનોએ બલાળ કરી રોષ વ્યક્ત કરતા માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના કાર્યકરો અને ગાયબ ઉમેદવારોના પરિવારજનોએ ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે ઉગ્ર બોલાચારી કરીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે તેમ છતાં તમામ 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. તો વોર્ડ નંબર 4માં પણ કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ધરમપુર નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. આમ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે હવે ત્રણેય નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર જામી છે. જો કે મતદાન પહેલા જ ભાજપે જિલ્લામાં કુલ 10 બેઠકો બિનહરીફ વિજેતા થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જો કે ધરમપુરના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થવાના મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેના જવાબમાં પણ ભાજપે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસના આંતરિક રાજકારણના કારણે જ તેમના ઉમેદવારો ગાયબ થયા છે તેમ જણાવી ભાજપે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવારો ગાયબ થવામાં ભાજપનો ક્યાંયના હાથ નહીં હોવાનો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે દાવો કર્યો છે. પાલિકાની અંદર કુલ 7 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. એની અંદર વોર્ડ નંબર 8ના 4 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 9ની અંદર 1 બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર 10ની અંદર કુલ 2 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. તે જ પ્રમાણે પારડી નગરપાલિકાની અંદર પણ 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. ધરમપુર નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસના કુલ 6 જેટલા સભ્યોએ ફોર્મો ખેંચી લીધા છે અને સાથે સાથે બીજા અપક્ષોએ પણ ફોર્મો ખેંચ્યા છે, પરંતુ ત્યાં કોઈ પણ સીટ બિનહરીફ જાહેર થઈ નથી. આમ કુલ વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો પારડીની 1 સીટ અને વલસાડની 7 સીટ કુલ મળીને 8 સીટ બિનહરીફ જાહેર થઈ છે. આના થકી ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર દરેક જગ્યાએ વિજયનું ખાતમુહૂર્ત એટલે વિજયનું શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પાસે જ કાર્યકર્તાઓની ખૂબ જ મોટી ફોજ છે. અમારે બીજા કોઈ કાર્યકર્તાઓને કે બીજા આયાતી ઉમેદવારોની જરૂરિયાત નથી. એમના જ આંતરિક ઝઘડાઓ હશે કે કોઈ કારણો હશે એના લઈને આ બનાવ બન્યા હશે, જેને ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ નિસ્બત નથી. આજે અમારા ધરમપુર નગરપાલિકાના 6 વોર્ડમાં અમારા ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી અને એની જે સામેના ઉમેદવારો કે જે લોકો કોંગ્રેસના 6 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે, બીજા આપના ઉમેદવારોમાં એ લોકોના ઉમેદવારો પણ ચૂંટણી લડે છે અને આ જે વોર્ડ રચના છે એ વોર્ડ રચના પ્રમાણે અમારે 24 ઉમેદવારો ચૂંટણી લડશે અને જેને જે રોટેશન પ્રમાણે અનુસૂચિત જનજાતિની સીટ હોય અને તેને સામાન્ય સીટ હોય કે બીજી મહિલા એ સીટો હોય એમાં પણ એ લોકોની ગણતરી કરવાની હોય છે. એટલે 24 ઉમેદવાર અમારા ચૂંટણી લડે છે અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે વિકાસના કામો કર્યા છે અને જે રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 24 સીટ વિજેતા કરીશું. ખાસ કરીને કેટલી વોર્ડ હાલ બિનહરીફ જાહેર થઈ છે? બિનહરીફ એકેય વોર્ડ થયો નથી. એની સામે અમારા જે આ બીજા જે સામાન્ય સીટ હોય કે આ બધી જે આખી ગણતરી આવે એ પ્રમાણે બધી જ સીટોમાં અમારી ચૂંટણી લડાવવાની છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ હતો એમના જે 4 ઉમેદવાર છે ગાયબ કરવામાં આવ્યા હતા અને છેલ્લી ઘડી આવીને ફોર્મ ખેંચવામાં આવ્યું. એ કોંગ્રેસની આંતરિક બાબત છે અને અમારે કોઈ લોકશાહી ઢબે અમારી ચૂંટણી એક સ્વતંત્ર રીતે કરવાની છે અને એ લોકોની આંતરિક બાબતમાં અમે પડતા નથી અને અમારા ઉમેદવાર 24 ચૂંટણીમાં વિજય થશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે 71 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ભિલાડ નજીક આવેલ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલ એક ચેકપોસ્ટ પરથી 71 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. મોટા પ્રમાણમાં ગુજરાતમાં લવાતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ભિલાડ ચેકપોસ્ટ પર વોચ રાખી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ ટીમે કુલ ₹91.41 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભિલાડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દાદરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોમાં કલા અને ચિત્રકામ પ્રત્યે જિજ્ઞાસા અને રસ જગાડવો. દાદરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોમાં કલા અને ચિત્રકામ પ્રત્યે જિજ્ઞાસા અને રસ જગાડવા માટે અમારા જવાન નૂર મોહમ્મદ હેડ કોન્સ્ટેબલ જે ભારતીય રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે તેમને બાળકોને તેમના ચિત્રો બતાવ્યા અને ભવિષ્યમાં પણ ચિત્રકામમાં તેમની કલાને આગળ વધારવા કહ્યું છે. બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગુંદલાવના પીરુ ફળિયા પાસે લાગી કંપનીમાં આગ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગુંદલાવના પીરુ ફળિયા પાસે લાગી કંપનીમાં આગ. પ્લાસ્ટિકના દાના બનાવતી કંપનીમાં આગ લાગી છે. ગુંદલાવના પીરુ ફળિયા પાસે કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિકના દાના બનાવતી કંપનીમાં આગ લાગતા આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે જાણ કરાઈ હતી. કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહ્યો છે. ले ले गाड़ी આગળ ले गुड्डू पग पाया मूकी दे हेलमेट
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઘર નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકાર પણ તૈયારીમાં. જિલ્લામાં 3 નગરપાલિકામાં કુલ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા. ગુંદલાવના પીરુ ફળિયા પાસે લાગી કંપનીમાં આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ.
આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યો છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને
ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવી
ને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Vinny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़, वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करें, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.